રાજાશાહી ખતમ થયા આજ 75 વર્ષે તમે ક્યાંય નથી રહ્યા. ખોડલધામ અને ઉમિયાધામ આ બંને આદર્શ ઉદાહરણ છે. ત્યારે વાત ન થવી જોઈએ એ વાત પણ એમની હું માનું ત્યાં સુધી બરોબર છે. અત્યારે જે રાજકીય પણ પરિસ્થિતિ બધાને ખબર છે ખરાબ જ છે. શંકરસિંહજીની એવી ઈચ્છા હતી કે આપણે બધા સાથે જઈએ. લગભગ અમે 1-1.5 મહિના પહેલાં મને વિજયરાજસિંહજીભાઈને ભાવનગર મહારાજા જે છે હાલમાં એમને અમે પૂછવામાં આવેલું કે આપ આની સુકાની લેશો. ત્યારે એવું કીધેલું કે જો હું અથવા યુવરાજ જો લેતા હોય, કારણ કે એ સામાજિક વ્યક્તિ છે અને પોતે સમાજમાં જઈ આવે છે. એ મારી કરતાં વધારે અત્યારે યુથમાં પણ લીડરશિપ પોતે ધરાવે છે. તો મારી ઈચ્છા એવી છે કે એમને એકવાર આપણે સાથે મળીને વાત કરીએ. ઇન બિટવીન શિવભદ્રસિંહજી દાદા દેવસાન પામ્યા અને એમને ત્યાં બેસવા જવાનું થયું. સમય અમે એવો કાઢ્યો કે જે બેસી શકાય, ત્યારબાદ એક પર્સનલી બેઠક કરી શકીએ. આ સત્ય હકીકત છે. ત્યારે વાત ન થવી જોઈએ એ વાત પણ એમની હું માનું ત્યાં સુધી બરોબર છે. કારણ કે હવે મોટી ઉંમર હતી. દાદા બાપુ અમારે સમાજનું બહુ મોટું નામ, કારણ કે મારા ગ્રાન્ડફાધર હરિસિંહજી સાથે એમનો બહુ નજીકનો નાતો હતો. એમણે બંને સાથે કામ કરેલા છે. એટલે હું પર્સનલી પરિચયમાં આખા પરિવારને છું. એમની જે ખૂબી હતી એ અમે એવું ઈચ્છતા હતા. મેં પણ શંકરસિંહજીને મેં કીધેલું, મેં કીધું જો અમારું ભાવનગર, અમારું ભાવેણા જો આમાં પધારે તો હું માનું ત્યાં સુધી આપણે 4 ચાંદ લાગે અને સમાજમાં એક બહુ સારો વ્યવહારિક રીતે વાતચીત થઈ શકે. એ માટે અમે જ્યારે આ બનાવ બન્યો ત્યારબાદ અમે 5 દિવસે અમે ત્યાં ગયા, સાથે મળ્યા. સમયની સાનુકૂળતા એ માટે આપને જે કહેવા માગું છું જાહેરમાં કે લગભગ એ સમયમાં આ થતાં એમને પણ અમે એવું કીધું તમે ત્યારબાદ અમે શિવભદ્રસિંહના વારસદાર, એટલે એ તો રાજકીય વ્યક્તિ હતા. શિવભદ્રસિંહજી તળાજાના ધારાસભ્ય હતા. રાજકીય નહીં પણ એક સામાજિક વ્યક્તિ અમારે જોઈએ છે જે ભાવનગરનો રાજવી હોય, રાજ પરિવારમાંથી હોય તો ખૂબ સારું. એટલે એ વાતને ધ્યાને લઈને એમને અમે એક હિન્ટ આપી કે આપ જો આમાં મદદરૂપ થાવ તો સારું. પણ સમાવ એ પોતે ન થઈ શક્યા અને એમણે મહારાજ સાહેબને કીધું અને મહારાજ સાહેબે પછી સ્વીકારી. અને થોડાક સમય પછી જ્યારે એમનું આ બધું વ્હીલ ને બધું કામ હતું એ બધું પતતા નવરાત્રિ દિવાળીનો સમય આવી રહ્યો છે એટલે સમયની સાનુકૂળતા એમણે સામેથી આપી દીધી. અને એમણે કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં, આપણે દિવાળી પહેલાં કરીએ, કાર્યક્રમ કરીએ. અને સારો કાર્યક્રમ સામાજિક થતો હોય તો સમાજને જોડતો એક મંચ ફરજિયાત જોઈ છે. શંકરસિંહ બાપુએ પોતે સમાજ સાથે હું જોડાઈશ એટલે રાજકારણ ગણાશે. એ માટે સમાજનું એવું પ્રતિષ્ઠિત વ્યક્તિ, એવું સામાજિક નામ કે જેને કોઈ કહી ન શકે, કોઈ એને આંગળી ન ચીજી શકે, એવું વ્યક્તિત્વને જો સમાજના આગેવાન બનાવવામાં આવે તો સમાજની દરેક શાખાઓ એક સાથે ભેગી થઈ અને એક ભવ્ય કાર્યક્રમ માટે નહીં પણ સામાજિક જે અત્યારે જે રાજકીય પણ પરિસ્થિતિ બધાને ખબર છે ખરાબ જ છે. ભૂપેન્દ્રસિંહજી રાજકારણમાંથી લગભગ સાઈડ આઉટ થઈ ગયા છે. માનની પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, પ્રદીપભાઈ વાઘેલા, આઈ.કે. જાડેજા સાહેબ, હું કિરીટસિંહભાઈ પણ અમે રાજકીય રીતે એક સામાન્ય નેતા જેવી અમારી સ્થિતિ સમાજની થઈ રહી છે. માની લો કે એક માત્ર મિનિસ્ટરમાં એક જ છે અત્યારે. પણ જે સામાજિક રીતે અમારું સ્થાન હોવું જોઈએ, જે યુવાનોનું સ્થાન હોવું જોઈએ, એ સ્થાન મારા ખ્યાલથી રિક્ત છે. શંકરસિંહની 84 વર્ષની ઉંમરે એક જ વાત છે કે આપણે બધાએ, હું સ્થાન બનાવવા માટે નથી કહેતો પણ એકતા નહીં હોય ત્યાં સુધી તમે રાજકારણનો ર પણ ન લખી શકો. આ વાતને ધ્યાને લઈને એમણે જે વાત કરી, રાજકારણ કરવું અથવા સમાજકારણ કરવું, ખોડલધામ અને ઉમિયાધામ આ બંને આદર્શ ઉદાહરણ છે. બધાને ખબર છે કે જો ત્યાં રાજકારણ કશું જ વાત નથી થતી પણ રાજકારણ થાય તો ત્યાંથી જ છે. આ દુનિયાભરને ખબર છે. જો આવી રીતે જ્યાં સુધી તમે એક નહીં થાવ, ભેગા નહીં થાવ, સાથે મળીને એક અવાજ નહીં બને તો હું માનું ત્યાં સુધી રાજકારણ નહીં સમાજકારણમાં પણ તમારું સ્થાન ધીમે ધીમે રિક્ત થતું જશે. રાજાશાહી ખતમ થયા આજ 75 વર્ષે તમે ક્યાંય નથી રહ્યા, કોઈ સ્થાન ઉપર નથી, કોઈ વ્યવસ્થામાં નથી. ધીમે ધીમે પાઠ ઓછો થઈ રહ્યો છે દરેક જગ્યાએથી. આ વિષયને ધ્યાને લઈ સમાજને એક કરવું, એક મેમ્બરશીપ, એક બોર્ડ અને એક સંસ્થાની નીચે બધી સંસ્થાઓ જોડાય.
ભાવનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ એવા તમામ જિલ્લાઓ, જે તમામ જિલ્લા છે એમનું એક સંગઠન બને અને તમામ જિલ્લાઓ એક સાથે જે સંગઠન બનેલા જ છે એમને કેમ એકત્રિત કરવા, એમને કેમ આગળ વધારવા અને સમાજનું કોઈ પણ સ્થાનમાં એમને કેમ પરિવર્તિત કરવું, એ અમારો ઉદ્દેશ્ય હતો. એટલે એ ઉદ્દેશ્યને પાર પાડવા માટે હા, યુવરાજ સાહેબને 100% ક્યાંક એવું લાગ્યું છે કે આમાં રાજકારણની વાત છે, કે રાજકારણ સમાજ જ્યારે ભેગો થાય ત્યારે સ્વાભાવિક ક્રમમાં રાજકારણ આવશે જ. એમાં હું પણ અસ્વીકાર નહીં કરી શકું. રાજકારણ કરવાની જરૂર નથી, પણ એકતા આવી જશે એટલે રાજકારણ તમારી નોંધ લેતી થઈ જશે. આ સત્ય હકીકત છે, આમને સ્વીકારવું પડશે. કોઈ પણ સંજોગોએ આની અંદરથી હું તમે બાદબાકી નહીં કરી શકીએ. બહુ મોટી વાતો નહીં કરતા, પણ હું માનું તેમ સમાજની એકતા માટેનો એક ભવ્ય સંદેશ, ભવ્ય વાત આ અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. સામે આવીને કહો આ ખોટી વાત છે, મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ. મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો. ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે. પ્રમુખ સ્થાને મને જયવીર રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી. મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોખવટ કરી દઉં. એક અન્ય વિડીયો આવ્યા હતા 20 તારીખ પછી, અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે, હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું. એક ચોખવટ કરી દઉં, હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું, એમના આશીર્વાદને લઈને છું, અને દરરોજ મારા પિતાના, મારા માતાના આશીર્વાદ લઉં છું. એમને સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું. તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. મેઇન મુદ્દો શું છે કે આજે સમિતિનું સંગઠન બન્યું છે 20 તારીખે, એની શરૂઆત ક્યાંથી થઈ? આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે. મારી વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે મારી સાથે બનેલી ઘટના છે. 31 મે 2024 પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર, જે શિવા બાપા કહેવાતા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે, એમનું દુઃખ અવસાન થયું હતું. 5-6 દિવસ પછી 5મી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો, એક વાયા ચેનલ થ્રુ, કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે, પરિવારને મળવા આવવું છે. સ્વાભાવિક છે, શંકરસિંહ બાપુ શિવા બાપાને ઓળખતા પણ હશે, કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા. મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે. સમાજના એક વડીલ છે, અનુભવી વ્યક્તિ છે, એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી. બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા. મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું? જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના. આપણે સંસ્કારી માણસો છે, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા, ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા, અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીર રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી. ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ. ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે, જે આખો મુદ્દો ત્યારે થયો હતો, ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી. તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ. સ્વાભાવિક વાત છે. મેં તો કીધું એકતા કાયમ રહેશે, એને માટે આપણે થોડી કંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને. બાપુએ કીધું ના, કે આ એક પોલિટિકલ, એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે. મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને, અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતો અને વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે. અત્યારે બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું. રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ, આર્થિક પરિસ્થિતિ, અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે. વાત ત્યાં પૂરી થઈ ગઈ. એ પછી એમને જે પદ આપ્યું નેક નામદાર મહારાજા સાહેબને 20મી તારીખે કાર્યક્રમ થયું, એ થઈ ગયું. હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું, એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી, એના સપોર્ટ માટે, કે કોઈ મારા પિતાના, મારા માતાના, મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે. અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ, અને આપ પોતે વિચારજો કે 20 તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ
ત્યાં હાજર ન હોત, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત. ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી 2 મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો, આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા? તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું હું ધ્યાન દોરવા માંગુ છું. આપ જાગૃત રહ્યો. બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે. મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે, અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ.